નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણી પરીક્ષાની તારીખ આવી ગઈ છે. આપણને ખ્યાલ છે કે ભાઈ 9મી એપ્રિલના રોજ આપણી એક્ઝામ છે. તો એપ્રોક્સિમેટલી 1 મહિનાનો સમય જે આપણી પાસે છે, તો આ સમયનો આપણે જો સદુપયોગ કરીએ તો 100% આપણે કંઈક રિઝલ્ટ લાવી શકીએ. જેના ભાગરૂપે અમારાથી જેટલું શક્ય બને એટલું કંઈક અમે કામ કરીએ. કેમ કે આ જ ચેનલ પર તમે દરરોજ યોજનાઓ ભણો છો, કરંટ અફેર્સ ભણો. તો યોજનાઓ પૈકી આજે ખાસ આપણે આ લેક્ચરમાં એક મહત્વની યોજના ભણવી છે કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખો તમે કે પરીક્ષાની દ્રષ્ટિએ જેટલી પણ યોજનાઓ ઇમ્પોર્ટન્ટ છે એનો આખું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. 55થી પણ વધુ યોજનાઓ આપણે અપલોડ કરી ચૂકેલા છે. હવે 5-7 મિનિટનો એક નાનો એવો વિડીયો આ જોઈ લેવાથી તમને ઘણો બધો ફાયદો થશે. તો એ યોજના વિશેની વાત થઈ અને કરંટ અફેર્સનું પ્લેલિસ્ટ પણ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન મળી જશે. હવે આપણે વધારે સમય પસાર ન કરતા એક મહત્વની યોજના જોઈએ, સહકાર મિત્ર સ્કીમ. સહકાર મિત્ર સ્કીમ. હવે આ યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે, શા માટે લોન્ચ કરવામાં આવેલી છે વગેરે આપણે આ લેક્ચરમાં માહિતી મેળવીએ. સહકાર, તો સહકાર શબ્દનો જ કંઈક એક પ્રકાર અર્થ થાય કોઓપરેટિવ. સહકારી કોઈ સંસ્થા હોય તેને આપણે કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન કહેવાય. તો આ જે યોજના છે એ કંઈક એવી જ યોજના છે કે ભાઈ કોઓપરેટિવ ફિલ્ડની અંદર ખાસ જે કોઓપરેટિવ ક્ષેત્રની અંદર થોડું ઘણું ભણેલા લોકો છે એમને ખાસ ઇન્ટર્નશીપ પ્રોવાઈડ કરવા માટે થઈને સહકાર મિત્ર સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે. તો આપણને તરત પ્રશ્ન થાય કે ભાઈ કોઓપરેટિવ એટલે કેવા કેવા ફિલ્ડ હોઈ શકે, કેવા કેવા ક્ષેત્રો હોઈ શકે. તો જુઓ તમે, એગ્રીકલ્ચર, કૃષિ જેને આપણે કહીએ, ડેરી, જેમ કે આપણું અમૂલ છે, કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. ઘણી બધી વખત મેં અમૂલ વિશે તમને માહિતી આપેલી છે. પરીક્ષામાં એના સંબંધિત ઘણા બધા સવાલો પૂછાયેલા છે. ઇવન અમૂલ પરથી કઈ પિક્ચર બનેલી છે, કયું મૂવી બનેલું છે એ સવાલ પણ પૂછાયેલો છે. મેં તમને અગાઉના લેક્ચરમાં ભણાવેલો પણ છે ખરો કે મંથન નામનું મૂવી એ અમૂલની કહાની રજૂ કરતું મૂવી. એટલે ડેરી ફિલ્ડ, એનિમલ હસબન્ડરી, પશુપાલન, ફિશરીઝ, મત્સ્યપાલન, ટેક્સટાઇલ, આઈટી, પછી એમબીએ ઇન એગ્રી બિઝનેસ, એમબીએ ઇન કોઓપરેટિવ વગેરે ફિલ્ડની અંદર જેમણે અભ્યાસ કરેલો છે પણ એમને પ્રેક્ટિકલ નોલેજ ન હોય એવું બને. તો પ્રેક્ટિકલ નોલેજ માટે કેવી સંસ્થા હોય, તો કે કોઈ આવી સંસ્થાઓની અંદર કે જે એગ્રીકલ્ચરના ક્ષેત્રમાં કામ કરે છે, ત્યાર પછી ડેરી ઉદ્યોગની અંદર કામ કરે છે, એનિમલ હસબન્ડરીમાં કામ કરે છે, ત્યાં એ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ પ્રોવાઈડ કરવી. ઇન્ટર્નશીપ એટલે શું કે અમુક મહિનાનો પ્રેક્ટિકલી જ્ઞાન એમને પ્રોવાઈડ કરવું. અમુક મહિના સુધી ત્યાં એમને વાસ્તવિક રીતે આ ફિલ્ડમાં કેવું કામ થાય છે એની માહિતી આપી, એના વિશે સ્કિલ ડેવલપમેન્ટ કરવું. અને આપણે સામાન્ય રીતે કહેતા હોય ઇન્ટર્નશીપ. જે લોકો એન્જિનિયરિંગમાં હશે તો ચોથા વર્ષની અંદર અથવા તો એમનો ફાઇનલ સેમેસ્ટર જે હોય ત્યારે ઇન્ટર્નશીપ આવતી હોય છે. તો ઇન શોર્ટ ઇન્ટર્નશીપનો અર્થ શું થાય કે એ સમયે તમારે ભણવાનું પણ હાથમાં પુસ્તકો લઈને નહીં ભણવાનું, એના બદલે જે તે કંપની કે ઓર્ગેનાઇઝેશનમાં જઈને કામ કરવાનું. ત્યાં વાસ્તવિક રીતે તમારે શીખવાનું, ખરેખર તમે અત્યાર સુધી જે ચોપડા ખોલીને ભણ્યા છો એનો ક્યાં ઉપયોગ થશે. આપણે એને સામાન્ય રીતે ઇન્ટર્નશીપ કહેતા હોઈએ છીએ. તો એમ એગ્રીકલ્ચર, કૃષિ, એગ્રીકલ્ચર એટલે કે કૃષિ, ડેરી, એનિમલ હસબન્ડરી, ફિશરીઝ વગેરે જેવા ફિલ્ડના સ્નાતકોને ઇન્ટર્નશીપ પૂરી પાડવા માટે થઈને સહકાર મિત્ર સ્કીમ શરૂ કરવામાં આવેલી. આખો મુદ્દો સમજાણો. તમે જુઓ, સમર ઇન્ટર્નશીપ પ્રોગ્રામ, સ્કીમ ઓન ઇન્ટર્નશીપ પ્રોગ્રામ. અને આ યોજના અંતર્ગત, સહકાર મિત્ર યોજના અંતર્ગત ટૂંકા ગાળાની ઇન્ટર્નશીપ પૂરી પાડવામાં આવશે. એટલે ટૂંકો ગાળો એટલે કેટલા, 2 કલાક, 5 કલાક? તો કે નહીં, 4 મહિના સુધીની ઇન્ટર્નશીપ પ્રોવાઈડ કરવામાં આવશે આ યોજના અંતર્ગત. અને આ દરમિયાન જે તે ઇન્ટર્ન હશે કે જે આ યોજનાનો લાભ લઈ રહેલા હશે, વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ પણ મળવા પાત્ર થશે. એટલે કે પૈસા પણ મળશે. તો નોલેજ પણ મેળવવાનું અને સાથે પૈસા પણ મેળવવાના. તો તમે જુઓ કે આ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ અંતર્ગત 4 મહિનાથી વધુ નહીં, એ ઇન્ટર્નશીપ 4 મહિનાથી વધુ હોવી જોઈએ નહીં. 4 મહિનાથી ઓછા કોઈ પણ સમયગાળા માટે ઇન્ટર્નશીપ પ્રોવાઈડ કરવામાં આવશે. જે માટે થઈને તમે જુઓ, પેઇડ ઇન્ટર્નશીપ હશે જેના માટે 45,000 જેવી રકમ પણ એટલી વેતન સ્વરૂપે મળવા પાત્ર થશે આ ઇન્ટર્નશીપ દરમિયાન. ઇન શોર્ટ, તમે 4 મહિનાની ઇન્ટર્નશીપ હોય તો 10,000 થી પણ વધારે રકમ થઈ, 11,000 થી પણ વધારે રકમ થઈ. ખ્યાલ આવે છે તમને? સહકારી ઉદ્દેશ્ય શું? સહકારી ક્ષેત્ર વિશે યુવા વ્યાવસાયિકોને શીખવવાનો. ભાઈ આપણે પ્રેક્ટિકલી નોલેજ નહીં મેળવી ત્યાં સુધી ખબર જ નહીં પડે કેમ કામ થાય છે. તમે ફોર એક્ઝામ્પલ આઈટી ની અંદર અભ્યાસ કરો છો, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ફિલ્ડમાં અભ્યાસ કરો છો,
જ્યાં સુધી આપણને એનું ખરેખર પ્રેક્ટિકલ કંપનીમાં કેમ થાય છે, કામ થાય છે એ જ ન ખબર પડે તો એ કોઈ અભ્યાસનો અર્થ જ નથી. તો ઇન્ટર્નશીપ સામાન્ય રીતે પ્રેક્ટિકલ નોલેજ આપવા માટે કરાવવામાં આવતી હોય. મુદ્દો સમજી રહ્યા છો તમે દરેક લોકો? કોણ અમલીકરણ કરશે? તો કે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન, NCDC, નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન આનું અમલીકરણ કરશે. જો નામ જ છે સહકાર મિત્ર સ્કીમ, સહકાર કોઓપરેટિવની વાત થાય છે, અહીંયા કોઓપરેશનની વાત થાય છે. અને આ કયા મંત્રાલય અંતર્ગતની યોજના છે? તો કે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અંતર્ગતની આ યોજના છે. આખો મુદ્દો તમે સમજી રહ્યા છો. એના માટેની લાયકાત તો કે તમે કોઈ પણ આ બધા ફિલ્ડની અંદર તમે સ્નાતકનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. તો આ યોજનાનો તમે લાભ લઈ શકો. તમને ઇન્ટર્નશીપ પ્રોગ્રામની અંદર લાભ મળે અને કેટલોક સમય મેક્સિમમ 4 મહિના સુધી તમને ઇન્ટર્નશીપ પૂરી પાડવામાં આવે એવું આયોજન આ યોજના અંતર્ગત કરવામાં આવેલું છે. સહકાર મિત્ર સ્કીમ. આખી યોજના તમને સમજાઈ ગઈ. હું આશા રાખું કે તમને પ્રોપર રીતે મુદ્દો સમજાઈ ગયો હશે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે, કોઈ નવા કન્ટેન્ટ સાથે, કોઈ નવી યોજના સાથે ફરી ભેગા થઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.